Hello everyone. Today we will discuss new topic stereochemistry. In this lecture series, today basic introduction of stereochemistry in lecture number 1. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એક પોર્શન છે સ્ટીરિયોકેમેસ્ટ્રી. ઓકે, તો સ્ટીરિયોકેમેસ્ટ્રીની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ટુ સ્ટીરિયોકેમેસ્ટ્રી introduction of stereochemistry. મિત્રો આપણે આનું છે સ્ટીરિયોકેમેસ્ટ્રી કોને કહી શકાય, બરાબર? તો એની અંદર ઇટ ઇઝ ધ સિસ્ટમેટિક સ્ટડી ઓફ ધી 3 ડાયમેન્શનલ શેપ, એટલે કે 3Dની અંદર આપણે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, એટલે કે 3Dની અંદર આપણે એની એરેન્જમેન્ટ કરવાની છે. ઓકે, 3Dની અંદર આપણે એરેન્જમેન્ટ કરીશું એટલે તો કે જેનું સ્ટ્રક્ચર બનશે, બરાબર, કે જેના એટમ હશે, એટમ અરાઉન્ડ ધી સ્ટીરિયો સેન્ટર, અને જે મોલેક્યુલ બનશે, બરાબર, અને આ મોલેક્યુલને આપણે એના શેપ પ્રમાણે, એટલે કે જેનો મોલેક્યુલનો જે ડાયમેન્શન અંદર આપણે શેપ છે અને એની પ્રોપર્ટી છે એ કેવી હશે, 3 શેપની અંદર હશે. તો એનું આપણે એની સ્ટડી કરવાના છીએ. તો આપણે એને સ્ટીરિયોકેમેસ્ટ્રી કેવું હોય તો કોને કઈ રીતના કહી શકાય, તો કે ઇટ ઇઝ ધ સિસ્ટમેટિક study of three-dimensional, જેને આપણે કહીએ છીએ 3D, 3-dimensional shape of molecules and properties that from the shape. It is the systematic study of the 3-dimensional shape of molecules and properties that arise from the shape. જેને આપણે સ્ટીરિયોકેમેસ્ટ્રીની અંદર કહેતા હોય તો કે એનું સ્ટીરિયોકેમેસ્ટ્રી અંદર આપણે આવશે આઇસોમેરિઝમ, બરાબર મિત્રો? તો આઇસોમેરિઝમ કોને કહી શકાય, તો કે એની અંદરથી આઇસોમેરિઝમ તો કે આપણે એની એરેન્જમેન્ટ જોવાની છે, કે જેની 3D એરેન્જમેન્ટ, એટલે કે એનો જે શેપ છે કઈ રીતના ચેન્જ થયેલો જોવા મળશે એ આપણે એની અંદરથી જોવાનું છે. તો આની અંદર આઇસોમેરિઝમ કોને કહી શકાય, તો કે ડિફરન્ટ ટાઈપના જે કમ્પાઉન્ડ છે, શું હશે, ડિફરન્ટ કમ્પાઉન્ડ હેવિંગ the same molecular formula, same molecular formula. તો આ જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ કેવા હોવા જોઈએ, સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા, બટ ડિફરન્ટ મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ, પણ ડિફરન્ટ શું હશે એનું, તો કે ડિફરન્ટ સ્ટ્રક્ચર એન્ડ properties are called isomers, and this phenomena is known as isomerism, ડિફરન્ટ ટાઈપના જે કમ્પાઉન્ડ હશે કે એનું જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ સેમ હશે,
પણ એની જે સ્ટ્રક્ચરની એરેન્જમેન્ટ હશે બરાબર એ ડિફરન્ટ હશે. એરેન્જમેન્ટ ડિફરન્ટ હશે તો એની પ્રોપર્ટી પણ ચેન્જ થશે બરાબર. તો ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચર એન્ડ ડિફરન્ટ ટાઈપની પ્રોપર્ટી એને આપણે કહીએ છીએ આઇસોમર્સ. અને આખી જે આઇસોમરની અંદર જે આખી કોઈ પણ ફિનોમિના બને એટલે કે એની અંદર જે કોઈ પણ ઘટના બને છે એને આપણે કહીએ છીએ આઇસોમેરિઝમ. ઓકે, તો આની અંદરથી આઇસોમેરિઝમ આપણે ખબર પડી બરાબર. તો આઇસોમેરિઝમ છે એના આપણે ટાઈપ્સ જોઈએ. ઓકે, ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ્સ. તો જેની અંદર ટાઈપ્સ છે, ટાઇટલ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ. ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ. ઓકે, તો એની અંદરથી આપણે વાત કરીએ તો કે ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ કઈ રીતના હોઈ શકે. તો એના 2 ટાઈપ્સ આપણે મેઇનલી ડિવાઇડેડ કરી શકાય. મેઇનલી 2 ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ કોન્સ્ટિટ્યુશન. और स्ट्रक्चर आइसोमेरिज्म. सेकंड केवुं होय स्टीरियो आइसोमेरिज्म. कॉन्स्टिट्यूशन अथवा तो आपणे कही शकाय स्ट्रक्चरल आइसोमेरिज्म. અને સેકન્ડ વન ઇઝ સ્ટીરિયો આઇસોમેરિઝમ. મેઇનલી 2 ડિવાઇડેડ ઇન આઇસોમેરિઝમ બરાબર. તો એના મેઇન 2 ટાઈપ્સની અંદર આપણે ડિવાઈડ કરી શકાય છે. હવે કોન્સ્ટિટ્યુશન મીન્સ કે સ્ટ્રક્ચરની અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે એના સબ ડિવાઇડેડ ટોટલ આપણે જોવા મળશે 5 ટાઈપ્સ બરાબર. ટોટલ આપણે જોવા મળશે એના 5 ટાઈપ્સ. ઓકે, તો એની અંદર આપણે ફર્સ્ટ આપણે જે વાત કરીએ એની અંદર તો કે સ્ટ્રક્ચર આઇસોમેરિઝમમાં ચેઇન આઇસોમેરિઝમ. ઓકે, ચેઇન આઇસોમેરિઝમ. સેકન્ડ વન ઇઝ એની પોઝિશન આઇસોમેરિઝમ. થર્ડ વન ઇઝ તો કે એને આપણે કહી શકાય તો કે રિએક્ટિવ ગ્રુપ બરાબર. થર્ડ વન ઇઝ રિએક્ટિવ ગ્રુપ અથવા તો જેને ફંક્શન ગ્રુપ પણ તરીકે કહી શકાય છે બરાબર. ફંક્શન ગ્રુપ અથવા તો એને આપણે કહી શકાય રિએક્ટિવ ગ્રુપ. ઓકે, ફંક્શન ગ્રુપ અથવા તો રિએક્ટિવ ગ્રુપ. ત્યારબાદ આપણે વાત કરી શકાય તો કે એની પોઝિશન બરાબર. પોઝિશન આપણે કહી શકાય અથવા તો મેટામેરિઝમ કહી શકાય. પોઝિશન તો આપણે આવી ગયું. મેટામેરિઝમ પોઝિશન બરાબર અથવા તો જે એનું સ્ટ્રક્ચર આઇસોમેરિઝમની અંદર કહી શકાય મેટામેરિઝમ. અને ત્યારબાદ આવે છે લાસ્ટ વન ઇઝ ટોટોમેરિઝમ. સ્ટ્રક્ચર આઇસોમેરિઝમ છે એ સબ ડિવાઇડની અંદર આપણે 5 ટાઈપ્સની અંદર આપણે ડિવાઈડ કરી શકાય. ઓકે, તો કોન્સ્ટિટ્યુશન ઓર સ્ટ્રક્ચર આઇસોમેરિઝમ તો એની અંદર ફર્સ્ટ વન ઇઝ ચેઇન, સેકન્ડ વન ઇઝ પોઝિશન, થર્ડ વન ઇઝ ફંક્શન ગ્રુપ, ફોર્થ વન ઇઝ મેટામેરિઝમ એન્ડ લાસ્ટ વન ઇઝ ટોટોમેરિઝમ. ઓકે, હવે આપણે વાત કરીએ સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર આપણે વાત કરીએ તો કે એની અંદર આપણે એને સબ ડિવાઇડેડ કરી શકાય બરાબર. સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર તો કે એની અંદર ફર્સ્ટ આપણે જોઈએ કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ બરાબર. સેકન્ડ વન ઇઝ કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ. ઓકે, કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ. હવે તો કે કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ છે એને આપણે ફર્ધર આપણે 2 ડિવાઇડની અંદર આપણે છે એ સબ ડિવાઇડની અંદર આપણે એને કરી શકાય. તો કે એના 2 ટાઈપ્સની અંદર આપણે વાત કરીએ તો કે 2 ટાઈપ્સની અંદર કન્ફિગ્યુરેશનની અંદર તો કે આપણે જે
નામ સાંભળેલું હશે, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, બરાબર, જીઓમેટ્રિકલ. તો અહીંયા આપણે લખીએ જીઓમેટ્રિકલ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, બરાબર. અથવા તો એને આપણે કેવું હોય તો સેકન્ડ એને સિસ ત્રાંસ કહી શકાય, સિસ એન્ડ ત્રાંસ. ઓકે. ત્યારબાદ જીઓમેટ્રિકલની અંદર આપણે જો સિસ અને ત્રાંસને આપણે બીજી રીતે પણ કહી શકાય, ઈ અને ઝેડ, ઈ એન્ડ ઝેડ, બરાબર. આપણે ઈ અને ઝેડ શું છે એ આપણે જ્યારે આવશે ત્યારે આપણે એનું સમજી લેશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે કન્ફિગ્યુરેશનની અંદર ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, બરાબર. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અથવા તો એને આપણે કહીએ છીએ રોટામર્સ, રોટામર્સ અથવા તો ઇનેન્શિયોમેરિઝમ પણ આપણે કહી શકાય એને, બરાબર. તો મિત્રો અહીંયા ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમની અંદર આપણે જ્યારે વાત કરેલી સ્ટ્રક્ચર એટલે કે બંધારણીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર આપણે કહીએ અવકાશીય સમઘટકતા. આપણે અલગ અલગ એના ટાઈપ્સની અંદર આપણે જોયેલું છે, બરાબર. તો સ્ટીરિયો કેમિસ્ટ્રીને આધારે કે જે કન્ફોર્મેશનલ આપણે જોવા મળે છે, કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ અને કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ. તો કન્ફિગ્યુરેશનની અંદર જીઓમેટ્રિકલ અથવા તો એને આપણે કહી શકાય સિસ અને ત્રાંસ અથવા તો એને ઈ અને ઝેડ તરીકે પણ કહી શકાય, બરાબર. જીઓમેટ્રિકલ, સિસ ઓર ટ્રાન્સ અને ઈ ઓર ઝેડ. ઓપ્ટિકલ આઇસોમેરિઝમને આપણે કહી શકાય છે રોટામર્સ અથવા તો ઇનેન્શિયોમેરિઝમ, બરાબર, ઇનેન્શિયોમેરિઝમ. તો આ રીતના આપણે છે એને આઇસોમેરિઝમને આપણે ડિવાઈડ કરી શકાય, બરાબર. તો અહીંયા જે સ્ટીરિયો આઇસોમેરિઝમ છે આપણે વાત કરીએ છીએ અવકાશીય સમઘટકતા. તો આની અંદર સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે જે કોઈ પણ મોલેક્યુલ્સ છે આપણે એનો સ્ટડી કરતા હોય તો સ્ટીરિયો કેમિસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ 3D ડાયમેન્શનલ અંદર આપણે જે વાત કરી હતી કે 3D ડાયમેન્શનલ અંદર જે આપણે સ્ટ્રક્ચર જોવા મળશે, બરાબર. અને જેનું સ્ટીરિયો કેમિસ્ટ્રીનું સ્ટડી આપણે કરશું એના મોલેક્યુલ્સ ઉપર. તો કે સ્પેસની અંદર જે કોઈ મોલેક્યુલ આપણે જોવા મળશે 3Dની અંદર આપણે કઈ રીતના જોવા મળશે તો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એટમ્સ અથવા તો કોઈ પણ એટમ્સ ઇન અ મોલેક્યુલ ઇન એરેન્જ ઇન સ્પેસ રિલેટિવ વન અનોધર. આપણે કોઈ જગ્યાએ આપણે કોઈ મોલેક્યુલ્સ હોય, બરાબર, અને આપણે સ્પેસની અંદર આપણે એની એરેન્જમેન્ટ કરીએ તો આપણે એની એરેન્જમેન્ટ કઈ રીતના આપણે જોવા મળશે એટલે કે મોલેક્યુલની આપણે એરેન્જમેન્ટ અને સાથે સાથે આપણે વાત કરી તેની પ્રોપર્ટીની, બરાબર. તો આ જે વાત હતી એ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટીરિયો કેમિસ્ટ્રી. પણ અહીં આપણે ત્યાં જે આઇસોમેરિઝમ કીધું, આઇસોમેરિઝમને આપણે ડેફિનેશન જોઈ, બરાબર. પણ અહીંયા આપણે જે વાત કરી છે કોન્સ્ટિટ્યુશન અથવા તો સ્ટ્રક્ચર આઇસોમેરિઝમ, સ્ટીરિયો આઇસોમેરિઝમ. અહીંયા જે આપણે એના સબ ડિવાઇડેડ આપણે જે જોવા મળેલા છે 5 ટાઈપ્સ અને અહીંયા આપણે જોવા મળે છે 2 ટાઈપ્સ. આપણે બધાની છે આપણે નેક્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ, બરાબર. તો આપણે વાત કરીએ આઇસોમેરિઝમની આપણી પાસે ડેફિનેશન ઓલરેડી આવી ગઈ છે, બરાબર, કે ડિફરન્ટ કમ્પાઉન્ડ હેવિંગ ધ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા બટ ડિફરન્ટ સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટી આર કોલ્ડ, શું કહી શકાય ને, આઇસોમર. એન્ડ ધીસ ફિનોમિના ઇઝ નોન એઝ આઇસોમેરિઝમ. ઓકે. ત્યારબાદ આપણે જે સબ ડિવાઇડેડ છે આપણે બંનેની ડેફિનેશન જોઈએ. તો આપણે ડેફિનેશન જોવાની છે એની અંદર પહેલી આપણે જે વાત કરીએ કે આઇસોમેરિઝમ, ત્યારબાદ આપણે સ્ટ્રક્ચર આઇસોમેરિઝમ. ડેફિનેશન આપણે પોઈન્ટ જોતા જોઈએ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. મિત્રો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કોને કહી શકાય, બરાબર. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કોને કહી શકાય આપણે એની ડેફિનેશન જોઈએ તો કે એન આઇસોમેરિઝમ ઇન વિચ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા ઇઝ સેમ, મોલેક્યુલર ફોર્મ્યુલા ઇઝ સેમ બટ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ઇઝ ડિફરન્ટ. એને આપણે કહીએ છીએ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. એટલે કે એને આપણે ગુજરાતીમાં કેવું હોય તો બંધારણીય સમઘટકતા. સ્ટ્રક્ચર એટલે બંધારણ, બંધારણીય સમઘટકતા, બરાબર. તો એક બંધારણ છે અહીંયા આપણે વાત કરીએ તો કે બંધારણ છે એનું કેવું હોવું જોઈએ તો કે ડિફરન્ટ ટાઈપનું હોવું જોઈએ, બરાબર. અને એનું મોલેક્યુલર ફોર્મ્યુલા છે કેવું હોવું જોઈએ, સેમ હોવું જોઈએ. એને આપણે કહીએ છીએ સ્ટ્રક્ચર આઇસોમેરિઝમ. ડેફિનેશન લખીએ. એન્ડ આઇસોમેરિઝમ કેવી પ્રકારની આઇસોમેરિઝમ હશે? એન આઇસોમેરિઝમ ઇન વિચ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા
in which the molecular formula કેવી હશે? સેમ, બરાબર, બટ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા કેવી હશે? ડિફરન્ટ. એને આપણે કહીએ છીએ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. ઓકે, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ આપણે એને કહી શકાય. ત્યારબાદ આપણે સેકન્ડ ટાઈપ્સ જે હતો કયો હતો? તો કે સ્ટીરિયો આઇસોમેરિઝમ. બરાબર, સ્ટીરિયો આઇસોમેરિઝમ કોને કહી શકાય? ચાલો આપણે લખીએ ટાઇટલમાં, સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો મિત્રો એની અંદર આપણે સેમ એ વાત કરીએ, સ્ટીરિયો આઇસોમેરિઝમ કોને કહી શકાય? બરાબર, તો કે સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર આપણે એન આઇસોમેરિઝમ, in which the molecular formula કેવી હશે? molecular formula as well as the structure formula કેવી હશે? સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આર સેમ. મોલેક્યુલર ફોર્મ્યુલા અને સ્ટ્રક્ચર ફોર્મ્યુલા બંને કેવા હશે? સેમ હશે, બટ રિલેટિવ એરેન્જમેન્ટ ઓફ સેમ ગ્રુપ or atoms are different in space. એટલે કે અવકાશીય સમઘટકતા સ્પેસની અંદર કે જેની એરેન્જમેન્ટ છે એ કેવી હશે? કોઈ ગ્રુપ અથવા તો એટમની કે ડિફરન્ટ હશે. બરાબર, મોલેક્યુલર ફોર્મ્યુલા એઝ વેલ એઝ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આપણે બંને છે એ સેમ જોવા મળશે, પણ એની એરેન્જમેન્ટ છે એ કેવી હશે? ડિફરન્ટ ટાઈપની. બરાબર, એને આપણે કહીએ છીએ સ્ટીરિયો આઇસોમેરિઝમ. ઓકે, ચાલો તો સ્ટીરિયો આઇસોમેરિઝમ. ત્યારબાદ આપણે વાત કરી હતી સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ આપણે એને સબ ડિવાઇડેડ આપણે કરેલું હતું. બરાબર, એની અંદર સબ ડિવાઇડની અંદર આપણે શું કરેલું હતું? તો કે સ્ટ્રક્ચર આઇસોમેરિઝમની અંદર એને આપણે સબ ડિવાઇડેડ ઇન્ટુ 5 ક્લાસીસમાં ચેઇન આઇસોમેરિઝમ, પોઝિશન, ફંક્શન ગ્રુપ, ત્યારબાદ આપણે મેટામેરિઝમ અને લાસ્ટ વન ઇઝ ટોટોમેરિઝમ. આપણે આ પાંચેયનું છે આપણે જોઈએ. ઓકે, તો એની અંદર આપણે સબ ડિવાઇડરની અંદર આપણે ફર્સ્ટ આઇસોમેરિઝમ જોઈએ, ચેઇન આઇસોમેરિઝમ. ફર્સ્ટ ચેઇન આઇસોમેરિઝમ. ચેઇન આઇસોમેરિઝમ કોને કહી શકાય? બરાબર, આપણે એ જોવાનું છે ચેઇન આઇસોમેરિઝમની અંદર. તો કે ચેઇન આઇસોમેરિઝમ ખાસ કરીને જેને હાઇડ્રોકાર્બનનો આપણે વાત કરવાની છે, હાઇડ્રોકાર્બન. બરાબર, તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ. મારી પાસે અત્યારે C5H12 એટલે કે આ એક ટાઈપ્સનું છે એ હાઇડ્રોકાર્બન છે. શું છે? તો કે એક ટાઈપનું એ હાઇડ્રોકાર્બન છે. બરાબર, આપણે આ જે હાઇડ્રોકાર્બન આપણે જોવા મળે છે C5H12 એટલે કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન છે. બરાબર, એનું આપણે ખાસ કરીને કોમન જે ફોર્મ્યુલા છે, જનરલ ફોર્મ્યુલા જેને આપણે કહીએ છીએ. બરાબર, આનું જનરલ ફોર્મ્યુલા તો કે CnH2n+2 CnH2n+2 આપણે જોવા મળે છે. બરાબર, એટલે કે આલ્કેન સિરીઝનું ફોર્મ્યુલા છે. ટોટલ અહીંયા 5 મૂકીએ, કાર્બન 5 એટલે મલ્ટીપ્લાય 5+2 એટલે 10+2 એટલે 12. આપણી પાસે જે અહીંયા આવી ગયું હાઇડ્રોકાર્બન C5H12 મીન્સ કે આપણે એને કહી શકાય આલ્કેન. આલ્કેનનું છે એ શું છે? તો કે હાઇડ્રોકાર્બન છે. તો આપણે એને ચેઇનની અંદર આપણે કઈ રીતના એની એરેન્જમેન્ટ કરી શકાય?
બરાબર, ચેઇનની અંદર આપણે એને કઈ રીતના એરેન્જમેન્ટ કરી શકાય, તો એના માટે આપણે તો કે ચેઇનની અંદર તો કે ટોટલ 5 કાર્બન છે, બરાબર. તો એક આપણે આ રીતના એને લખી શકાય CA3 CH2 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 CH3, જેને આપણે કહીએ છીએ નોર્મલ પેન્ટેન. ઓકે, એક આ રીતના આપણે એને લખી શકાય. ત્યારબાદ આપણે એને સેકન્ડ રીતે જો લખવું હોય તો આપણે કઈ રીતના લખી શકાય, તો કે આપણે એને બ્રાન્ચની અંદર પણ લખી શકાય છે. તો કે બ્રાન્ચની અંદર શું કે લખી શકાય, તો કે CA3 CH2 CH CA3 અને નીચે આપણે એને CH3, બરાબર, જેને આપણે કહીએ છીએ આઈસોપેન્ટેન. ઓકે, અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લાસ્ટને હજી આપણે કઈ રીતના લખી શકાય, તો કે CA3 સેન્ટરમાં કાર્બન CA3 અને ઉપર CA3, જેને આપણે કહીએ છીએ નિયોપેન્ટેન. મિત્રો આપણે ટોટલ આને છે 3 રીતે આપણે લખી શકાય, બરાબર. ટોટલ 3 રીતે આપણે આને લખી શકાય છે. એક નોર્મલ પેન્ટેન, ત્યારબાદ આપણે આઈસોપેન્ટેન આપણે કીધેલું છે, બરાબર, અને ત્રીજું છે આપણે નિયોપેન્ટેન અંદર આપણે એરેન્જમેન્ટ કરી શકાય. તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમનો આપણો ફર્સ્ટ ટાઈપ આપણે જોયો ચેઇન આઇસોમેરિઝમ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ હવે પોઝિશન આઇસોમેરિઝમ. ચાલો, તો પોઝિશનલ આઇસોમેરિઝમ કોને શકાય, આપણી જે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમનું સેકન્ડ પદે આપણે કહી શકાય છે પોઝિશનલ આઇસોમેરિઝમ. પોઝિશનલ આઇસોમેરિઝમ કોને કહી શકાય? પોઝિશનલ આઇસોમેરિઝમની અંદર આપણે તો કે એની પોઝિશન આપણે જોવાની છે. પોઝિશન છે કઈ રીતના આપણે એની એરેન્જમેન્ટ કરી શકાય. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કોઈ એક ફંક્શન ગ્રુપ ધરાવતું હોય એવું, તો કે CH3 CH2 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 અને બ્રોમિન, અને આપણે કહીએ છીએ બ્રોમો 1 બ્રોમો બ્યુટેન 1 બ્રોમો બ્યુટેન આપણે કહીએ છીએ, બરાબર. જ્યાં આપણે એરેન્જમેન્ટ કરવી હોય તો કે એની પોઝિશન આપણે બ્રોમિનની છે આપણે ચેન્જ કરવી છે, તો કે આપણે 1 નંબર ઉપર હતું તો હવે આપણે સેકન્ડ નંબરના કાર્બન ઉપર આપણે એરેન્જમેન્ટ કરીએ CA3 CH2 CH, અહીંયા શું જોવા મળશે બ્રોમિન, અને લાસ્ટ વન ઇઝ CH3. ઓકે, તો આ રીતના આપણે જોવા મળે છે. તો આને આપણે કહી શકાય 2 બ્રોમોબ્યુટેન 2 બ્રોમોબ્યુટેન. મિત્રો હવે આપણે આને છે એરેન્જમેન્ટ ના કરી શકાય, કારણ કે આપણે એની એક પોઝિશન 1 ઉપર હતી. આપણે અહીંયા જો બ્રોમિનને આપણે એટેચ કરીએ તો પણ 1 નંબર જ કહેવાય. આપણે સેકન્ડ રીતે આપણે શું કર્યું તો કે સેકન્ડ નંબરના કાર્બન ઉપર આપણે બ્રોમિન એટેચ કરેલું છે. અહીંયા પણ આપણે જો એટેચ કરીએ તો એ સેકન્ડ નંબરની પોઝિશન જ કહેવાય, બરાબર. ટોટલ નંબર ઓફ કાર્બન આપણી પાસે 4 છે, 1 2 3 અને 4. તો આપણે 1 અને 2 આ બંને પોઝિશન આપણે એની છે એ જોવા મળશે, એટલે કે એને કહી શકાય છે પોઝિશનલ આઇસોમેરિઝમ, એટલે કે એની પોઝિશન છે એ ચેન્જ થતી હશે, બરાબર. મોલેક્યુલર ફોર્મ્યુલા તો બધામાં સેમ જોવા મળશે. આપણે જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન આપણે આમાં જોવા મળશે, જેટલા હાઇડ્રોજન ઉપર છે એટલા જ હાઇડ્રોજન આપણે આની અંદર જોવા મળશે, જેટલા બ્રોમિન છે એટલા જ બ્રોમિન આપણે આની અંદર, પણ એરેન્જમેન્ટ કેવી છે એની ડિફરન્ટ ટાઈપની છે. ઓકે, જેને આપણે કહીએ છીએ પોઝિશનલ આઇસોમેરિઝમ. સેમ પેલું આપણે જે જોયું ચેઇન આઇસોમેરિઝમ, સેમ એમાં એ જ હતું કે કાર્બનની સંખ્યા અને હાઇડ્રોજન સંખ્યા બંને સેમ હતી, પણ એની એરેન્જમેન્ટ કેવી હતી ડિફરન્ટ ટાઈપની. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે હવે પોઝિશનલ બાદ આપણે જોઈએ થર્ડ નંબર, તો કે એની અંદર થર્ડ નંબરની અંદર ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ એટલે કે અલગ અલગ છે એના ફંક્શનલ ગ્રુપ હશે, બરાબર. આપણે એમાંથી કોઈ પણ એક્ઝામ્પલ એક લઈએ. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમની અંદર ફંક્શનલ ગ્રુપ, અથવા તો આપણે એને સેકન્ડ નેમ શું કીધેલું હતું ફંક્શન ગ્રુપને આપણે, તો કે ફંક્શન ગ્રુપનું જે સેકન્ડ નેમ આપણે રિલેટિવ ગ્રુપ, બરાબર, રિલેટિવ ગ્રુપ આપણે એનું જે સેકન્ડ નેમ. તો ફંક્શન ગ્રુપને આપણે છે કઈ રીતના આપણે એનું આઇસોમેરિઝમ આપણે કરી શકાય, બરાબર. તો ફંક્શન ગ્રુપને આધારે આપણે એનું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે C3H6O, બરાબર. તો આને આપણે
કોમન જે ફોર્મ્યુલા છે CnH2nO બરાબર. એટલે અહીંયા આપણે વાત કહી શકાય કે આ કીટોન ફોર્મ હશે, કે આ કેવું હશે આલ્ડીહાઇડ, કીટોન અથવા તો આલ્ડીહાઇડ બરાબર. અહીંયા આપણે એની એરેન્જમેન્ટ કરીએ, તો આપણે કઈ રીતના જોવા મળશે તો કે ટોટલ કાર્બન છે 3, હાઇડ્રોજનની સંખ્યા 6 અને 1 ઓક્સિજન. તો એને આપણે આ રીતના પણ લખી શકાય કીટોન હોય તો અને આલ્ડીહાઇડ હોય તો કે Ca3CO CF3. ટોટલ કાર્બનની આપણે સંખ્યા કેટલી જોવા મળશે 1 2 3 અને હાઇડ્રોજન ટોટલ 6 એટલે કે 3 + 3 ટોટલ 6 અને 1 ઓક્સિજન બરાબર. એને આપણે કહીએ છીએ કીટોન, કારણ કે ફંક્શન ગ્રુપ છે અહીં આપણી પાસે કીટો ગ્રુપ. જો આપણે એને આલ્ડીહાઇડની અંદર આપણે કન્વર્ટ કરવું હોય બરાબર, આલ્ડીહાઇડની અંદર તો કે Ca3CH2CHO. ફંક્શન ગ્રુપ આઇસોમેરિઝમ એટલે કે ફંક્શન ગ્રુપ છે ચેન્જ થઈ શકે છે, મોલેક્યુલર ફોર્મ્યુલા છે એની અંદર આપણે સેમ જોવા મળે છે, પણ અલગ અલગ રીતે આપણે કીટોન અને આલ્ડીહાઇડની અંદર આપણે એને લખી શકાય છે બરાબર. આવા બીજા પણ આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે આલ્કોહોલ અને ઇથર. ઓકે, તો ટાઇટલ જોઈએ આપણે આલ્કોહોલ અને ઇથરની અંદર તો કે સેકન્ડ એક્ઝામ્પલ આપણી પાસે છે આલ્કોહોલ અને ઇથર. મિત્રો આલ્કોહોલ અને ઇથર તો એની અંદર આપણે પહેલાં એનું કોમન જે ફોર્મ્યુલા છે એ CnH2n+2O બરાબર, CnH2n+2O. તો આનું જે આલ્કોહોલ અને ઇથર સેમ આપણે નંબર એ જ હતા બરાબર. કાર્બનની સંખ્યા કેટલી હતી ટોટલ તો કે 3, પણ આપણે હાઇડ્રોજનની સંખ્યા હવે ચેન્જ થશે કારણ કે આપણે +2 એડિશન કરવાના છીએ બરાબર. આલ્કોહોલ અને ઇથેનની અંદર આપણે કઈ રીતના લખી શકાય તો કે એની અંદર Ca3CH2CH2 અને OH જેને આપણે કહીએ છીએ આલ્કોહોલ. ઇથરની અંદર Ca3CH2O CH3 જેને આપણે કહીએ છીએ ઇથર. તો આપણે ફંક્શન ગ્રુપ છે એ એક ઇથર ફોર્મ છે અને એક આપણે કેવું કહી શકાય આલ્કોહોલ ફોર્મ કહી શકાય બરાબર. સેમ એસિડ અને એસ્ટરની અંદર પણ આપણે કહી શકાય એસિડ અને એસ્ટરની અંદર. ચાલો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ એસિડ અને એસ્ટરનું. એસિડ અને એસ્ટર આપણે એનું જે ફોર્મ્યુલા છે એ કેવું હશે તો કે CnH2nO2 બરાબર. એનું એક્ઝામ્પલ છે આ લઈએ આપણે C3H6O2. ઓકે, ચાલો હવે એની અંદર તો કે એસિડ અને એસ્ટર બંનેના આપણે ફંક્શન ગ્રુપ આપણે જોઈએ તો કે પહેલાં આપણે વાત કરીએ એસિડ Ca3CH2COOH જેને આપણે કહીએ છીએ પ્રોપિયોનોઇક એસિડ. અને આપણે એસ્ટર તો કે Ca3COOCA3 જેને આપણે કહીએ છીએ મિથાઇલ ઇથેનોએટ. અહીં આપણે કહીએ છીએ પ્રોપિયોનિક એસિડ. ટોટલ 3 નંબરના જે કાર્બન છે બરાબર. ચાલો, તો આ રીતના આપણે જે ગ્રુપની આપણે એરેન્જમેન્ટ કરેલી રિલેટિવ ગ્રુપ અથવા તો જેને આપણે કહી શકાય ફંક્શન ગ્રુપની છે આપણે એરેન્જમેન્ટ ચેન્જ કરેલી છે. ઓકે, ચાલો આપણે ફોર્થની અંદર આપણે જોઈએ મેટામેરિઝમ બરાબર. મેટામેરિઝમ તો મેટામેરિઝમની અંદર આપણે તો કે સ્ટ્રક્ચર આઇસોમેરિઝમનો 4 ટાઈપ્સ મેટામેરિઝમ. ઓકે, મેટામેરિઝમ છે કોને કહી શકાય તો કે મેટામેરિઝમ તો કે જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ કેવો છે તો કે એનું રિએક્ટિવ ગ્રુપ સેમ હશે, પણ જેનું એ શું હશે તો કે જે નંબર ઓફ કાર્બન એટમ છે એ કેવું હશે તો કે એને ફંક્શન ગ્રુપની અંદર તો કે એનું આઇસોમેરિઝમ આપણે જોવા મળતું હશે. તો કે એની જે એરેન્જમેન્ટ છે કમ્પાઉન્ડની બરાબર એ રિએક્ટિવ ગ્રુપ આપણે બધામાં સેમ એટલે કે કીટો ગ્રુપ છે એ સેમ હશે, પણ જે કાર્બનની સાથે જેની એરેન્જમેન્ટ છે એ કેવી હશે ડિફરન્ટ આપણે જોવા મળશે બરાબર. તો મેટામેરિઝમ કોને કહી શકાય ચાલો ઇફ ધ કમ્પાઉન્ડ which contain same reactive group પર કેવા હશે એટલે કે મીન્સ કે ફંક્શન ગ્રુપ કેવા હશે સેમ, બટ
they have different number of carbon atoms amount the function group the isomerism is known as metamerism. ओके मेटामेरिज्म. तो आनी अंदर आपणे जे बात करिए प्रमाणे तो के एनु रिएक्टिव ग्रुप से आपणे सेम राखीशुं बराबर, पण एने जे कार्बन साथेनी एरेंजमेंट छे आपणे एने केवी करीशुं तो के डिफरंट करीशुं. फॉर एक्जाम्पल CH3 CH2 CO CH2 CH3. ओके फर्स्ट આપણે જોયું કીટો ગ્રુપ છે બંને કાર્બન એટલે કે આપણે વાત કરીએ પ્રમાણે ડાઇથાઇલ કીટોન છે નામ બરાબર, એટલે કે બંને કાર્બનના સેન્ટરની અંદર આપણે છે કીટો ગ્રુપ આપણે જોવા મળે છે કીટો ગ્રુપ બરાબર. પોઝિશન છે બંને બાજુ કેવી છે તો કે 1 2 3 4 અને 5 3 નંબર 1 2 3 ટોટલ 3 નંબરના કાર્બન ઉપર આપણે છે એ કીટો ગ્રુપ જોવા મળે છે. 3 પેન્ટેનોન પણ કહી શકાય આપણે બરાબર. તો આપણે એની એરેન્જમેન્ટ છે આપણે કીટો ગ્રુપની બરાબર. તો આપણે બીજી કઈ રીતના લખી શકાય તો કે CH3 CO CH2 CH2 CH3 મેટામેરિઝમ. કીટો ગ્રુપ જે સેન્ટરમાં હતું આપણે એને એક સાઈડ આપણે લીધું. 2 પેન્ટેનોન કહી શકાય. મિથાઇલ આ બાજુ 3 કાર્બન છે એટલે કે પ્રોપાઇલ અને વચ્ચે છે કીટોન. મિથાઇલ પ્રોપાઇલ કીટોન બરાબર. આપણે નોમેનલેક્ચરની અંદર આપણે શીખી ગયા છીએ. અહીંયા બંને બાજુ છે એ ઇથાઇલ ગ્રુપ છે એટલે કે ડાઇથાઇલ કીટોન. અહીંયા મિથાઇલ પ્રોપાઇલ અને કીટોન જેનું ફંક્શન ગ્રુપ આપણે આલ્કાઇલ ગ્રુપ જે નાનું હોય એને આપણે સૌપ્રથમ પહેલાં બોલીએ છીએ મિથાઇલ, ત્યારબાદ પ્રોપાઇલ અને છે એટલે એનું ફંક્શન ગ્રુપનું નેમ એટલે કે કીટોન બરાબર. 2 પેન્ટેનોન પણ આપણે એને કહી શકાય. ઓકે મિત્રો, તો આ રીતના આપણે છે એની એરેન્જમેન્ટ છે આપણે કહી શકાય. અથવા તો આપણે બીજું કેવું હોય બરાબર તો એને પણ આપણે તો કે IUPAC પ્રમાણે આપણે જો CH3 ઇથનની આપણે જેની કીટો ગ્રુપની વાત કરીએ. હવે આપણે ઇથનની વાત કરીએ. એક એક્ઝામ્પલ લઈ લે ઇથેનનું. CH3 આ બંને એક્ઝામ્પલ એક છે બરાબર. CH3 CH2 CH2O CH2 CH3 બરાબર. રિએક્ટિવ ગ્રુપ કોણ છે? ઇથર છે બરાબર. તો આપણે એને કઈ રીતના બોલી શકાય તો કે આ આખું ગ્રુપને આપણે ભેગું બોલીએ એટલે કે અહીંયા ઇથેન છે એટલે આપણે કહીએ છીએ ઇથોક્સી અને અહીંયા આપણે શું કહી શકાય પ્રોપેન, ઇથોક્સી પ્રોપેન. ટોટલ 3 કાર્બન આપણે જોવા મળે છે ઇથોક્સી પ્રોપેન બરાબર. તો આની આપણે જે એરેન્જમેન્ટ કરવી હોય તો આપણે શું કરીશું તો આ જે ઓક્સિજન છે એને આપણે આ સાઈડ મૂકી દઈએ બરાબર. તો કે CH3 O CH2 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 and CH3 આપણે જેને કહીએ છીએ 1 મિથોક્સી બ્યુટેનો. આપણે અહીંયા જે કદમાં નાનો હતો બરાબર એને આપણે સૌપ્રથમ આપણે ઇથરની સાથે આપણે એને ભેરવીશું એટલે કે મિક્સ કરશું. એટલે કે આપણે એની જે નંબરિંગ છે આપણે આને પહેલાં બોલીશું. તો અહીંયા આપણે જે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે કે કદમાં કેવું છે નાનું છે. આ બાજુ આપણે કદ છે કેવું થઈ જાય મોટું છે એટલે કે બ્યુટેન છે એ મિથાઇલ કરતાં મોટું છે. તો આપણે આને પહેલાં આપણે કહીશું મિથોક્સી, જેમ આપણે ઇથોક્સી કીધેલું હતું એમાં મિથોક્સી બ્યુટેન બરાબર. એટલે આ છે એ એક્ઝામ્પલ મેટામેરિઝમને આપણે કહી શકાય. હવે આપણે જોઈએ લાસ્ટ વન ઇઝ ટોટોમેરિઝમ. લાસ્ટ ટાઈપ ઇઝ ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમની અંદર આપણે કઈ રીતના એરેન્જમેન્ટ કરી શકાય છે તો કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ. CH3 C⋯OH એસિટાલ્ડીહાઇડ છે બરાબર. એસિટાલ્ડીહાઇડ આ કયા ફોર્મની અંદર આપને જોવા મળે છે તો કે કીટો ગ્રુપની અંદર છે. C⋯O ની અંદર છે
આપણે એની એરેન્જમેન્ટ કરવી હોય તો આપણે કઈ રીતના કરી શકાશે? તો કે CH2 ડબલ બોન્ડ CHOH, એટલે કે આ આપણી પાસે જે અહીંયા હતું એમાંથી કયા ફોર્મની અંદર આવી ગયું? તો કે ડબલ બોન્ડની અંદર આવી ગયું. આ બોન્ડ છે એની અંદર આપણે શું થયું? તો કે જે કીટો ગ્રુપમાંથી આપણે કયા ગ્રુપની અંદર જોવા મળ્યું? તો કે ઇનોલ ફોર્મની અંદર, કીટો ઇનોલ. એટલે આપણે એને કહી છે વિનાઇલ આલ્કોહોલ, વિનાઇલિક આલ્કોહોલ, જેને આપણે કહીએ છીએ શું કહીએ છીએ? ઇથિનોલ. બરાબર. તો અહીંયા કીટો ઇનોલ ટોટોમેરિઝમ પણ કહી શકાય. બરાબર. કીટોમાંથી ઇનોલમાં અને ઇનોલમાંથી કીટોની અંદર છે એ ટ્રાન્સફર થઈ શકે. એટલે આપણે શું કર્યું? અહીંથી જે બોન્ડ હતો એ બોન્ડ શું થયું? તો કે બ્રેક થયો. બરાબર. અને ત્યાં શું જોડાઈ ગયું? હાઇડ્રોજન. એટલે આ જે કાર્બનમાંથી હાઇડ્રોજન રિમૂવ થઈને અહીંયા જોડાઈ ગયું અને ત્યાં શું થઈ ગયું? ડબલ બોન્ડ જનરેટ થઈ ગયા. બરાબર. તો આ જે પોઝિશન છે એને આપણે કહીએ છીએ કીટો ઇનોલ ટોટોમેરિઝમ. સ્ટ્રક્ચર આપણે સેમ જ જોવા મળશે, એરેન્જમેન્ટ છે પણ કેવી છે એની? ડિફરન્ટ ટાઈપની છે. મોલેક્યુલર ફોર્મ્યુલા અને સ્ટ્રક્ચર ફોર્મ્યુલા છે આપણે સેમ જોવા મળે. ઓકે. તો આપણે વાત કરીએ એને સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમના ટોટલ 5 ટાઈપ્સ. હવે આપણે વાત કરવાના છે સ્ટીરિયો આઇસોમેરિઝમના 2 ટાઈપ્સ, કન્ફ્યુગેશનલ અને કન્ફોર્મેશનલ. ઓકે.